નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાધનપુર ખેતીવાડી અધિકારી અને મામલતદારને લોટિયા તથા ઠીકરિયા ગામના ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટિયા અને ઠીકરિયા ગામના ખેડૂતો દ્વારા રાધનપુર ખેતીવાડી અધિકારીને ખેતીવાડી કચેરી ખાતે અને રાધનપુર મામલતદારને સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતોને કમોસમી વરસાદની અંદર થયેલા નુકસાનની સર્વે થયા બાદ સરકારના આદેશ અનુસાર સહાયના પૈસા ચૂકવવાના હોય ત્યારે પિયતનો દાખલો લેવા માટે નર્મદા નિગમમાં જવા માટે ખેતીવાડી દ્વારા જણાવતા નર્મદા નિગમ દ્વારા બંને ગામોને કેનાલનું પાણી આપવામાં ન આવતું હોય, સાથે સાથે પોતાના બોરો દ્વારા તળાવો દ્વારા તે ખેતી કરી ઉપયોગ કરતા હોય ત્યારે પેટના પૈસા ભરવા જણાવતા પૈસા ન ભરવા અને ખેડૂતોને ન્યાય આપી નર્મદામાંથી પાણી ન લીધેલું હોય તો પૈસા ન ભરાવી ખેડૂતોની સહાય આપવાની માંગણી સાથે આવેદનપત્ર બંને ગામના ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું હતું। આ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। એ લોકો કહે દાખલા લાવો પીએચ અમે પીએચ કરી ચેક ડેમથી ત્યારે આપણે સહાય આવી શિયાળુ પાકની એમાં દાખલા માંગે એ તો ન પડે પણ બધાય નોંધાયેલા નથી, કોઈ ગ્રુપે નોંધાયા નવા નોંધાવાની ના પાડે નવા નોંધ છે આપણે તો આગળ કરીએ રજૂઆત। અમારા સાહેબ બધા તાલુકામાં કેટલા ગામની વાત? 3 ગામ લોટિયા ઠીકરિયા અને પાણવી છે ને પાણવી થોડુંક આવે લોટિયા ઠીકરિયા તો ફૂલ 2 ગામ તો અમારા 2 ગામ જ વંચિત છે સાહેબ, એટલે આ 2 ગામ પૂરતો ગમે તે નિર્ણય કરો સાહેબ। લોટિયા ઠીકરિયા 2 લેટર નાખે છે અને અમારે મંજૂર થઈ જાય પ્રોજેક્ટ જે છે હજુ ચાલુ કામ છે। લોટિયા ઠીકરિયાને અમારે કેનાલનું પાણી મળતું હોય, અમે કુવા તલાવડી એમાંથી જીરાનું શિયાળું વાવેતર કર્યું, તો હવે આપણા કર્મચારીઓ કંઈક દાખલા લાવવા જોઈએ તો અમારી જોડે છે દાખલા નરમદાન જઈએ તો 1600 રૂપિયા 1800 રૂપિયા એવી રીતે ફી છે। અમે કોઈ આ કુવા જાતે તલાવડીથી મહેનત કરીને જીરા પાયો પૈસા અમે ક્યાંથી ભરીએ? તમારા ખેતરમાં બનાવેલી? હા, એવી રીતે બનાવેલી બધા ખેડૂતો નર્મદામાં અમે પૈસા અમને પાણી આપે તો નર્મદા વાળા કોઈ પૈસા ભરી અમને પાણી આપતું નથી। અમારી મુક્તિ અમને આલો છે ગામની અમારી બધાને અપીલ આપી રજૂઆત કરી અમે આપને જ કહેવાય બધા હા। આજ રોજ લોટિયા ઠીકરિયા ગ્રામજનોની અમારી રજૂઆત હતી, ખેતીવાડી અધિકારી સાહેબને મળવા આવ્યા હતા। અમારા ગામને કહે છે કે તમે પિયતના દાખલા લાવો। અમારું ગામ નર્મદાના કમાન એરિયામાં વર્ષોથી નથી, અમે નર્મદાનું પિયત કરતા નથી। અમારે તલાવડીઓ અને કૂવા કરીને અમે જીરાનું પિયત શિયાળું વાવેતર કરેલું। જ્યારે એનું નુકસાનનું વળતર આપવાનું આવ્યું ત્યારે આ લોકોએ કીધું દાખલા લાવો, તો નર્મદાવાળા અમારી જોડે ફી વસૂલી અને પછી દાખલા આપીએ એવું કહે છે। અમે નર્મદાનું પાણી લીધું નથી તો અમે 1600 રૂપિયા 800 રૂપિયા એવી વસૂલાત ક્યાંથી આપીએ? તો અમારી માગણી એવી છે કે લોટિયા ઠીકરિયાને આ દાખલામાંથી મુક્તિ આપવામાં આવે અને અમને જે પિયતની જે સહાય આવે છે પિયત મુજબ જ અમને સહાય મળે, અમારી સહાય કપાવી પડે નહીં। તમે પિયત કેવી રીતે કર્યું હતું? અમે પિયત કર્યું, ગામના ચેક ડેમો છે, કૂવા છે, કૂવાઓમાંથી અને જે કુદરતી વરસાદના આધારે જે તલાવડીઓ ભરી હતી એમાંથી પિયત કર્યું અમે। શું નામ તમારું? મારું નામ મહેશભાઈ દેસાઈ, ગામ લોટિયા।